સૂતો છે. વધારે ખવાઈ ગયું લાગે કા? બસ કરો પણ બસ કરો. શું કરો છો? હું બસ કરું. એને આપણે મારી નથી નાખવાનો. અરે પણ હું એમ મારતો જ નથી કે મરી જાય. હા, જીવ તો રાખવાનો છે. આને તો છે ને આને તો અરે મને ખબર છે એને ધીરે ધીરે મારવાનો. હા? ચાલો જોજો. મારો મેં તમારું બગાડ્યું છે. મને હું કામ મારો? અરે બગાડ્યું કઈ નથી. અમારું તો બહુ સારું કરો છો તમે. તું તો મારા કાકાના દીકરો ભાઈ છો અને તારા જેવો ભાઈ તો નસીબદાર હોય ને એને જ મળે. એને જ મળે. એને જ મળે. બહુ નસીબદાર. પણ તું પણ ભાઈ તમે હું કામ મારી ઉપર એટલો બધો અત્યાચાર કરો છો? તમે ગાંડા છો ને એટલે. કારણ કે આ ગાંડાને અમારે સાચવવો પડે છે. એવું નથી. આમ જો સાંભળ, અમે છે ને તું નાનો હતો ને તે ડોક્ટર પાસે લઈ ગયા તા. તો ડોક્ટરે શું કીધું ખબર છે? કે આને તમે મેથી પાક આપતા રહેશો ને એમ ઈ ડાયો થતો જાય છે. એટલે અમે તને પાક આપી છે. પાક આપી છે. જોજો. ભાભી હા હા. હું કામ તમે મારો છો? ભાઈને કહો ને મારે મને બહુ વાગે છે. અમને મજા આવે એટલે બહુ મજા આવે છે અમને. અને વાળે જો મોટા થઈ ગયા. આપણે ટકો કરાવી નાખીએ એનો એટલે છે ને 6 મહિના ઉપાધિ નહીં. ના ના હવે ભલે ને વાળ. કેચો મને તણાય છે. તણાય છે એટલે જ કહું છું ટકો કરાવી નાખીએ કા. એટલે 6 મહિના ઉપાધિ નહીં. હવે ભાઈ ખર્ચો ના કરાય. ખર્ચો થોડો કરવાનો હોય. અરે 5-10 રૂપિયા એટલો તો ખર્ચો કરી દે કે મારો કાકાનો દીકરો ભાઈ છે. હે? અને પણ મને લાગે છે ને થોડોક મેથી પાક ઓછો પડે. જો ધ્યાન રાખજો, હાથમાંથી બધું જતું રહેશે. હા ના એવું નથી કરવાનું. ભાઈ તમે બધું લઈ જાઓ, મને મારો નહીં. બહુ દુઃખી. લાય બહુ વાગે. આપી દે. મારી પાસે શું છે? હું આપું તમને. હા એને બિચારાને ક્યાંથી ખબર હોય? આ તો ગાંડો મર્યો છે. ભાઈ વાગે છે મને બહુ. મારો મને વાગે છે. દવાખાને જવું. હાલો આપણે એને દવાખાને લઈ જઈએ. જવું છે? દવાખાને જવું છે? ઓલું આપણે આમ કરે ને અહીંયા મારી દે. ઓલું આપણે બે ટીપા ઝેર નાખી દઈએ તો કેમ થાય એમાં? કહું છું તો ખરી, મારવાના નથી. નહીં મરી જાય એવું નહીં. એટલે લકવો મારી જાય એવું. એટલે ટાઈમે ખાવા મળે છે ને એ ન દેવું પડે એમ. અરે એ ના કરાય. આ ખાશે નહીં તો પછી જીવશે ક્યાંથી ને? હા એ વાત તારી સાચી છે. ભૂખ લાગી. ભૂખ લાગે, ખાવું છે. હજી 2 કલાક પહેલા ઠૂસું તું. આ તારો પેટ છે કે પટારો? અરે કેટલું ખાવું છે તારે? હે આ ખાવા હાટું જન્મ લીધો તે? આ ભાગ ફૂટી ગયા અમારા. કાકા ને કાકી મરી ગયા ને તને અમારા પનારે મૂકીને વહી ગયા. નથી ખાવું. હા આ એટલો માર ખાશો તારું પેટ નથી ભરાઈ જતું? એટલે હે હે ભૂખ લાગી? તાર ભાભી આપે. હો ભાભી એટલે માં કહેવાય. પગે ખાવું લાગ. છે? પગે લાગીશ ને તો એને આપશે. લે લે ખાવું લે. છે, ખાવું છે. તારો વારો આવ્યો. લે તારો વારો. હે? ખાવાનું માગે. તાર દીકરો દેર એટલે દીકરો કહેવાય. લે લે લે. ખાવું છે? રોટલી ખાવી છે? રોટલી ખાવી છે? ખાવી છે રોટલી? હે? ના ના કયો ને ખાવી છે? નથી ખાવી. નથી ખાવી. ના ના પાડે પડે ને. તો પછી દે. નથી ખાવી. નથી ખાવું. મને તો બહુ દયા આવે છે. મને બહુ દયા આવે પણ હું કરું? ઓલી કહેવત યાદ આવી જાય કે દયા ડાકણને ખાય. હા એટલે છે ને પછી દયા વહી જાય આવીને પાછી. આ ગાંડા કેમ છો હે તમે? હા? આ કેમ ગાંડા છે? કોને ખબર? આપણે કઈક પાપ કર્યા હશે મને લાગે એટલે જ આ ગાંડો છો. હે કારણ કે પુણ્ય કર્યા હોય તો આ ગાંડો ભાઈ મારા ભાગમાં થોડો આવે. અને મને લાગે તે છે ને મોળાકરતના વ્રત છે ને હરખા નહીં કર્યા હોય તો તારે આ ભોગવવો પડ્યું.
સાચી વાત છે, પણ આમ તો ભોગવીએ એવું નથી. હા, આમ તો સારું જ છે. આમ તો જેટલું ખવડાવીએ એટલું તો દઈ જ દે ને આજની તો કાંઈ. હા, દેશે તો ખરી જ ને. હા, ડાયો હજી છે, તો. વાલ કરે છે તને તાર ભાભી. જો ડાયો હાથ છે. ફેરવે હો. બહુ ડાયો છે. હા. હા. બહુ ડાયો છે. કેવો બિચારો કા બહુ ભાભી પ્રેમ કરે ને તોય બીવે. બહુ ભોળો છોકરો. બસ ભાભી કેવી છે? ડાઈ છે? હા, ડાઈ છે ને? એમ છે ડાઈ? કે ને? ડાઈ છે કે નથી? છે જો. અને મોટા ભાઈ કેવા છે? હે બોલ બોલ. મોટા ભાઈ કેવા છે? બોલ. કેવા છે? ગાંડાને શું ખબર પડે? બોલો બોલો. તમે એમ તો મારા કાકાનો છોકરો. બોલો બોલો. શાબાશ શાબાશ શાબાશી આપું છું. શાબાશી આપું છું તને. મોટું સાફ કર. મોટું સાફ કર. બસ સારું ન લાગે ને એવું. હા, ગંદો છોકરો લાગે. હા બસ. હવે અહીંથી જવું છે, મને વાસ આવે છે આ હા રૂમમાં. તો પણ વાસ જ આવે ને. આ ખૂણામાં આપણે એના માટે ટોયલેટ બનાવ્યું છે. એ જા ભગવાન. તું જા. હમણાં આવું છું. મારો વાલીડો, મારો વાલો ભાઈ, મારો ભાઈ ડાયો પણ પટલે બેસી ગયો. મારો ભાઈ મારો ભાઈ મને બહુ વાલો લાગે હો. ઓહો, આવો ભાઈ તો નસીબ વાળા હોય ને એને જ મળે. મારો ભાઈ. હા, હું કહેતી હતી આનું હવે કે ઘરો ને તો સારું. આમને કેટલાક દી રાખશું એને કુંવારો. આ ગાંડાને હાથે કોણ પાઉણે પણ તું વાત કરશો કે હું કોણ પાવણે હા મલકમાં હું છું તને લે. હું ગાંડો થઈ ગયો. એટલે એક તો ગાંડો છે ઘરમાં, તારે ગાંડા થવાની શું જરૂર છે? ની વાર લાગે બીજોય ગાંડો થઈ જાય. પણ તું હું કામ એને એટલું બધું ટેન્શન લેશો? અરે મમ્મી પપ્પા તમે સમજો મારા હાથ દુખી ગયા પણ ઈ નુગરો માર ખાઈ ખાઈને થાકતો નહીં. કેટલોક મારવો મારે એને. કંટાળી ગયો. કાંઈક કરો આનું કરો નકર બીજો ગાંડો થાય ઘરમાં. ઈ છે ને હવે આ માર ખાઈ ખાઈને છે ને આ રીઢો ગુનેગાર બની ગયો છે એવું લાગે છે. ક્યાં સુધી આને હસવવાનું છે પપ્પા? હવે તો જો એને મારી તો નો જ નખાય ને. હે તમને બધાને ખબર તો છે ને. અમને કાંઈ ખબર નહીં. આ કાકા કાકી એક્સિડન્ટમાં મરી ગયા ને ધારો આ કેમ ન મરી ગયો હું એમ કહું છું. ઈ ગયા ને આ માયા મુકતા ગયા આપણી હાટું. એ આપણે માથે નાખતા ગયા છે. હે મારો નાનકો ને બે તો વયા ગયા. હવે આ છે ને પણોજણ રહી આખી જિંદગીની આપણે. એટલે આમને માને હસવવાનો આપણે હે કાંઈ નહીં કાંઈ કારણ વગર. એ જો એને હાચવવો પડે એમ જ છે ભાઈ. અને નહીં હાચવી ને તો આપણે રોડ ઉપર આવી જાવ. આ જે હા. કંઈ છે ને એનો બાપો છે ને એના નામે મિલકત કરતો ગયો છે અને એ મિલકત છે ને ક્યારે એને મળશે ખબર છે? એ લગ્ન કરી લે ને તો એના નામની થાય. એ તો રીતની છે. થઈ રહી આપણા નામે મિલકત. આ ગાંડા હારે કોણ લગ્ન કરે? મમ્મી આ સમજાવો મારા પપ્પાને. આ ગાંડા થઈ ગયા ગાંડા હારે રહી રહી. અરે બહુ ઉપાધિ કરો માં. મને યાદ આવ્યું હેત મારી બેનપણી છે ને એની છોકરી છે એને હું પટાઈ લઉં. તો ઈ ગાંડી જ હશે તમારી બેનપણી. ગાંડી જ હોય. ગાંડી નથી. આ પ્રોપર્ટીની પૈસાની લાલચ દઈને એટલે એ હા પાડી દે. એટલે ઈ કાંઈ તમારા બેનપણીની છોડી ગાંડા એટલે થોડા લગ્ન કરે. ભાઈ મને વાત તો નાખવા દે. જો એ પૈસાની જરૂરિયાતવાળા છે. ઓલા કાશીબેનની દીકરી જ ને. હા હે એ પૈસાની જરૂરિયાતવાળા છે. એને છે ને હાંડલા કુસ્તી કરે છે. થોડાક પૈસા આપી દેવું ને એટલે એ માની જાય. અમુક ટકા આપી દેવું. માની જાય તો સારું. નકર આ દુનિયામાં કોણ એવા મા બાપ હોય કે પોતાની દીકરીને હાથે કરીને આમ પાટલું મારે ઝાકવામાં. એ આપણે મિલકત આપણા નામે થઈ જાય ને ત્યાં સુધી બેને હાચવવાના. સમજી ગયા? પછી આપણે લાત એ લોકોને મારીને મોકલી જ આપવાના છે ગાંડાના આશ્રમમાં. ઘેર આપી દઈ. ઝેર નહીં આપવાનું. એ ભલે ન્યા જીવે અને જીવવું એટલું. હા, ન્યા આપણે મૂકી પરોજન જોતી જ નથી. આપણે કેવું કે એના વારસદારમાં કોઈ છે નહીં આગળ પાછળ. લખી દેવું. અને અટાણે ઘણા આશ્રમ ખુલ્લા છે. મારી માં ક્યાં હતા તમે અત્યાર સુધી? ક્યાં હતા? અહીંયા જ હતી કેટલા વર્ષથી અને
સહન કરીએ છીએ. પણ એના અંજળ આવે ને તઈ થાય બધું. હા જ્યાં સુધી આપણે લખ્યું ને હાસવાનું ત્યાં સુધી આપણે હાસવા જ પડે. તું ગમે ઉપરથી નીસો પડે ને તોય. તો પછી વાટ કોની જોવો છો હવે? ગોર બાપાને બોલાવી દઉં કેતા હોય તો. જાવ પણ મને 2 મિનિટ ક્યાં ખા તો ખાવા દે. હું જાઉં અને એ હજી ઘરે હોય તો મારે ફોન કરવો પડે ને. કઈ ડાયરેક્ટ થોડી હું જાઉં કે ઘરે છો મારે મળવું છે કામ છે એમ કરીને જવાય. કઈ ડાયરેક્ટ થોડું મારે વાત કરાય છે. અને આવી વાત છે ને હળવેથી મૂકવી હા. પડે. નકર પછી મોટું મોઢું ફાડે ને તો આપણને કાંઈ ન મળે. તો અડધું ઈ લઈ જાય તો કરવું શું પછી? હા, એવો ધંધો આપણે નથી કરવાનો થતો. પણ એટલે જ શાંતિ રાખ. ધીમે ધીમે હું એને વાત કરે. વાતમાં ને વાતમાં પછી એને કહી દઈ. પછી આ છે ગરીબ માણસ હોય ને એની અપેક્ષા મોટી હોય. હા, કહેવત છે કે ગરીબને છે ને બે બાજુ મોટા હોય. હા, તકલીફ ત્યાં છે. એને ખબર પડી જાય કે આપણે ગરજ છે એટલે એ મોટું મોટું ફાડે. એટલે બહુ ગરજ દઈને જ બતાવવી. ખાલી વાત કરવાની કે આવું હોય ને તો અમારે કરવું છે. તમારથી હોશિયાર કોણ હોય દુનિયામાં? એમાં તે પછી બસ ગમે એમ તોય તમે મારા મમ્મી મારા પપ્પા જેવાને જો પાઠ ભણાવી દેતા હોય તો ઈ તમારી બેનપણી કઈ ખેતની મૂળી. અને જો એને ઝૂંપડામાં રહી છે બરાબર છે આવ સામાન્ય ઘરમાં, તો એને કેવું કે તમને છે ને મોટું સરસ મજાનું મકાન લઈ દેવું. એક ફ્લેટ લઈ દેવું. હા ફ્લેટ જયેશભાઈ કેટલી હાઈ રાઇડ્સ બનાવે છે જયેશભાઈ આપણે. પણ એટલે જ ને એટલે જયેશભાઈ ને કેવું ને એક 2 રૂમ રસોડા ફ્લેટ લઈ દેવું તોય રાજી રાજી થઈ જાય. ભયો થઈ જાય. એ લોકોને બાપને પેટ પડીને એવડો મોટો ફ્લેટ ભાડ્યો જ ન હોય, ઝૂંપડામાં રહેતા હોય ને એને. એટલે જ કહું છું 2 રૂમ રસોડા નું છે ને તોય એને તો મોટા બંગલા લાગશે. એ વાત તમારી સાચી. તો હળદર લગ્ન કરાવો તો આપણે હંધાય છૂટા થાય. હે મને એ બધી છે ને ખબર છે. હું જઈને એને છે ને વાતમાં પરોવું અને એને છે ને થોડોક લગ્ન કરવાનું લોલીપોપ આપું એટલે એ રાજીનો રેડ થઈ જાય. હા, અને છે ને સૌથી બાપુજી જાવ ઓલો રાયડો નાખે છે ગાંડો. હા હજી જો, એને હક તને કોણે કીધું? અરે બહુ અવાજ આવે છે ત્યાં રાયડું નાખે છે. અલા ભાઈ દરવાજો બંધ કરી દેવાય. તું અહીંયા ક્યાં હમાસર લઈને આવ? ખાવાનું માંગતો હોય છે ઈ ખાવાનું, બીજું કાંઈ નહીં. હા, ભૂખ્યો થયો હશે હવે. અરે કેટલું ખાય. આ બળદજાને દીધું હોય ને તો એના પેટ ફાટી જાય. હશે. હવે ચાલ હું જાઉં છું. આ તમે હાટો મારતા આવો. હાલો. હે ભગવાન. એ બસ ઢોરની જેમ ઉતા રહેવું છે. દિલ તો થાય છે ગળું દબાવી દઉં એનું. રાજ બેટા ઊભો થા. કયું ના હોતો છે? ભૂખ નથી લાગી બેટા? હે આ તું આખો દી હોતો રહી હે? તને આમ ખાવાનું મન નથી થતું? ભૂખ નથી લાગતી બેટા? ખાવું છે. હા ભૂખ લાગી. હા તે હું કહું ને તારી મોટી માને કહું હમણાં આપી જાય તને. નહીં ભાઈ મારે ખાવું નથી. ભાભી મારે ભાઈ મારે દુખે અહીંયા મારું દુખે છે મને. હું એને કહે નહીં મારે એને તને હું કામ માર્યું? તું એને આપણે ધમાલ ન કરતો તેનું કીધું કરતો હોય તો? હું કાંઈ નથી કરતો. હું હવે બેઠો હતો મને આવીને વાગે છે મને બહુ દુખે. આ છે ને ગાંડો છે ને ઈ છે, તું નથી બેટા. ઈ ગાંડો છે. ઈ ખોટે ખોટો તને મારે. હું છે ને એની ઉપર ખીજાય તમ તારે. એને છે ને હું આજ છે ને બડીએ મારે. હા એને મારજો. તારી ભાભીને હોત. હા ઈ વાગે છે દાદા મને આયા મારો. અરે મારું મારા દીકરા કેટલું માર્યું જોવા દે. હા દુખે છે. આ દુખે. લાલ ચાંબા પાડી જાય. આ બધા છે ને હાવ આમ છે ને દયા વગરના છે. આમ જો એને દયા જ નથી. એની આગળ છે ને એ કહીને એમ કરવાનું તારે, નકર તારે માર ખાવો પડે પાછો. સમજો તું? હું કાંઈ બોલતો જ નથી તોય મને ભાઈ મારે બહુ મારે મને પણ છે ને ખાવું છે. હા ભૂખ લાગી ગઈ. હું કહું તારી મોટી માને કહું ને કે હું લઈ આવે. બસ એ નો દે તો હું લઈ આવું. મોટી માં નહીં ઈ છે ને ઈ માં છે. એમ? હા સારું લે માં. તો હું લઈ આવે. બસ બાપુ કહું ભૂખ લાગી. હા પણ જો
હા હું શું કહું આ છે ને તું લગ્ન કરી લે ને બેટા હે તો આ માથાકૂટ જ વહી જાય અત્યારે ઘરવાળી આવે ને ના ભાભી જેવું મારે નહીં બાયરી અરે વહીવટ ન કરાય. અરે એવું ન હોય બેટા મારે ભાભી અહીંયા મારે આમ કરે તું કે પછી ના મારે લગ્ન નથી કરવા મારે લગ્ન નથી પણ જો કરવા. તારે કોઈનો માર ન ખાવો હોય ને તો લગ્ન કરી લે બેટા લગ્ન કરી લે ને આપણી ઘરવાળી કહેવાય પછી ઈ તને ન મારે સમજો તું એ તો બીજું બહારનું માણસ હોય ને એટલે એ થોડુંક આપણી હાથે આમ માથાકૂટ રહે નહીં પણ ઘરનું હોય ને તો એ ન મારે એ તને જો વાલ કરે અમારો કાનો ડાયો એમ મારો વાલીડો એમ કરે બેટા એટલે છે ને લગ્ન કરી લે તું એમ કરે લગ્ન કરી લે તું લગ્ન કરી તો ન મારે ન મારે હશે આ ખાવાનું મળે ખાવાનું આપે આપે લગ્ન કરી તો ખાવાનું આપે હા. તારે જે જોઈ ને એ બધું મળે તને આપણે કેવી આપે ખાવાનું હા તું કહેજે ને તમ તારે હું તારા ઘરના શીખવાડે ન આવડતું હોય તો તો હું લગ્ન કરી લઉં ખાવાનું આપે ને તો લગ્ન કરી લઉં પણ મારશે ને જરાય નહીં ઉપરથી વાલ કરે વાલી કરે જો તને આમ દુખતું હોય ને એટલે આમ તારું હાથ દાબાવે ને આમ પગ દાબે ને એમ કરે બધું તો તું કે મને પગ બહુ દુખે છે તો પગે દાબી દે તો મારે લગ્ન કરી લેવાય લગ્ન કોની હારે કરવાનું છે ને છોકરી છોકરી હા છોકરી હારે જ લગ્ન કરાય ને તને એ નથી ખબર પડતી લગ્ન કોની હારે થાય ભાઈના લગ્ન થયા કા ભાભી હારે હા આ તારી ભાભી છે ને તમે બારે લગ્ન કર્યા એમ ને હા, એમ, હા સમજી ગયો જો છોકરી હારે લગ્ન થાય પછી ખાવાનું આપે આમ આમ કરે કાનો કે વાલું વાલું મારે નહીં ને મારે નહીં તો જરાય. મારે લગ્ન કરવા છે હાલો તો આપણે જાય લગ્ન કરી લઈએ હાલો હાલો ને જલ્દી હાલો ને લગ્ન કરી હા લે પણ એમાં છે ને સામે કેવડાવવું પડે પાછું આપણે છોકરીવાળાને અને છોકરી પસંદ કરવી પડે તને છોકરી પસંદ પડે સામેવાળી છોકરી હા પાડે પછી આગળ વધાય એમાં એમ બધું પરબારું ન થાય બધું એમાં હું બેઠો છું ને તમ તારા લગ્ન કરી આપણને જવાબદારી મારી હા. હો ને તું હવે ચિંતા કરમાં પણ ખાવું હા હું લઈ આવી દઉં અને જો તું લગ્ન કરવાની હા પાડજો છોકરી છે જ આપણી પાસે તૈયાર એ ના નહીં પાડે હું કહીને એક વખત એને એટલે ના નહીં પાડે કે આ મારો દીકરો છે લગ્ન તારે એની હારે કરવાના છે એને ખાવાનું આપવાનું છે એને વાલી કરવાની છે હો અને હું જો લઈને આવું ભૂખ લાગી છે ને તને તારે હું હોય તો હુઈ જા ખાવું 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 ભૂખ લાગે. બેઠો રહેતો તારી હાટું લાવવું જોઈએ પાણકાન પથરાન બધું લઈને આવું લગ્ન કરી લો મારે નહીં કાનો કે વાલી કરે ખાવાનું આપે હા હું લગ્ન કરી લઉં તો ખાવાનું આપે હા અરે તો લગ્ન કરી લો પછી ખાવાનું આપે કાનો કે વાલી કરશે મમ્મી હા બોલ આ ને શું કરો છો તમે આ જો થોડુંક મને ફ્રીજ ઓલું લાગતું હતું ને તો મેં કીધું લાઈ છે કટકો ફેરવી દઉં ઈ તમારે છે ને મને કહી દેવાનું આ તમારે સાફ નહીં કરવાનું પણ આમાં ક્યાં ત્યાં હું પાતળી પડી જવાની છે એટલું કામ કરું આમે તું કામ તો કરે જ તો ને હું હોઉં ને તમે કામ કરો ને એ સારું ન લાગે હા હા બાપા હવે નહીં કરવું બોલ શું કામ હતું મમ્મી હા હવે કંઈક ગાંડાનું કંઈક કરો ને હું થાકી ગઈ છું હવે હા બેટા મારા ધ્યાનમાં જ છે મને હંધીએ ખબર છે કે હવે છે ને એના લગ્ન કરાવવાના છે લગન મમ્મી આ ગાંડાને છોકરી કોણ આપે અને તમે કેવી વાત કરો છો મારા ધ્યાનમાં છે એક છોકરી બોલ હા ગાંડા રે લગ્ન એટલે ના બાબર ના હા બે હાથ જોડું આ એ ગાંડી હશે ઘરમાં બે ગાંડા થઈ જશે નહીં નહીં મમ્મી ઈ ગાડી નથી ઈ તો ડાય ને હારી છે આપણા ઘરના હંધાઈ કામ કરે એવી છે અમારે ચીટલો ભરો તો સાચું હા સાચું બોલો છો સાચું જ બોલું છું ભાઈ હું ને તારી હારે થોડી મજાક કરું તને શું લાગે છે હું ખોટું બોલું મમ્મી એવી કઈ છોકરીનું મગજ ફરી ગયું હશે
કે આ ગાંડા હારે લગ્ન કરવા તૈયાર થાય હા આ બોલી મારી બેનપણી નથી કાશીબેન, જૂની બેનપણી. આ કઈક આપણી ઘરે આવતા, એની પરિસ્થિતિ બહુ નબળી છે, ખાલી આમ ઝૂંપડા જેવું ઘર જ છે. હા 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 ઓલા 2 વર્ષ પહેલા આપણી ઘરે આવ્યા હતા એ જ હા, જો ને ને એને કંઈક પછી- પૈસાની જરૂર હતી હા, ને આપણે પૈસા આપ્યા ને મારી ઓલે હાડી ને એવું આપણે થોડુંક આપ્યું, તારા ડ્રેસ ને એવું બધું. હા હવે યાદ આવ્યું ઈ હા. એને છોકરી છે છોકરી છે જ ને, તારા ડ્રેસ હું નહોતી આપતી એને પહેરવા, હા તારે ડ્રેસ ન પહેરવા હોય ઈ એને જ આપતી હતી ને. એવું હતું મને હા. પાછી વધારે ખબર ના હોય ને મમ્મી હા, એટલે છે ને એની ઘરે હું જઈશ, મળીશ અને વાત કરીશ. એને જો પૈસાની ફૂલ જરૂર છે અને એની છોકરી છે ને પૌણીને આવશે તો આપણી ઘરે કામ કરશે અને રહે ને ખાહે અને થોડોક આપણે એને ટેકો કરશું. અને એવું છે ને એક આરોથી ફ્લેટ લઈ દેવું 2 રૂમ રસોડાનું, એટલે રાજી રાજી થઈ જાહે. પણ મમ્મી હા વાત એ છોકરીના મમ્મી માનશે એટલે કે તમારી બેનપણી કાશી બેન મને વિશ્વાસ છે ને ત્યાં સુધી માની જ જાહે. મારું કેણ છે ને ઈ કોઈ દી આજ સુધી ટાળ્યું નથી. અને એને ખબર છે કે આ અહીંયા આપણી મને ખબર છે એની દીકરી આપણી ઘરે આવશે એટલે એને જલસા જ છે, કાંઈ ઉપાધિ નથી. એ લીલા લેર છે, આવા બંગલામાં રહેવા મળે અને છોકરીને ખાવા પીવા મળે તો હું વાંધો. સાચી વાત છે મમ્મી હવે આ છે ને ગાંડો ઢાંઢા જેવો થયો છે. હવે આને છે ને કે છોકરી મળી જાય ને જો આ તમે કહો છો એની નક્કી થઈ જાય ને તો તમારા જેવી સાસુમાં કોઈ નહીં માં. એટલે હવે છે ને હા, મારે એને મળવા જવાનું છે. એને જ અહીંયા બોલાવી લ્યો ને આપણે ક્યાં જવું પણ હું ત્યાં પેલા ફોન કરીને વાત કરી લઉં કે જો ભાઈ એને ટાઈમ હોય ને કઈ કામ ન હોય તો ઈ ભલે આવી જાય, તો મારે ધક્કો નહીં. આખર પછી હું જ જઈ આવે. સાચી વાત છે હા ગાંડાના રૂમમાં જાઉં છું ને તોય વાસ આવે છે ખબર છે. આ ખાવાનું દેવા જાઉં ને ત્યારે હમણાં તો કાલે ગઈ ને તો એટલી વાસ આવતી હતી ને મને તરત આવીને વોમિટ થઈ ગઈ. પણ થાય જ નહીં. જો એને નાવું નહીં, કંઈ ચોખ્ખું રાખવું નહીં, એને કંઈ એવી થોડી ખબર પડે છે. એક ખૂણામ પડ્યો હોય ને આપણે દઈએ એટલું ખાધા કરે અને રોયા કરે. આ હમણાં કેવી રાડું નાખતો ખબર છે, ભૂખ લાગી છે. હવે એને દીધું કે ન દીધું મને નથી ખબર ખાવા. હું દઈ આવી હતી ભાઈ ઓલો રોટલો પડ્યો હતો ને ટાટો બીજું તો કંઈ હતું નહીં ઘરમાં શું આપું. એ વાત એ હાચી. આપણે જમી લીધું તો બધું પતી ગયું હતું. ઘડી ખેન ઘડી ખે ખાવાય હું દેવું, જેટલું ખાય એટલું પાછું ઘૂઘરું કરે એટલે એ પાછું ઉપાદી. મમ્મી એ બધી તો ઠીક આ જો એ પૈણી જાય ને એને લગ્ન થઈ જાય ને તો આ પ્રોપર્ટી છે ને આપણા નામે થઈ જાય. હા, પણ એટલે જ હું બધું કરું છું. પવણાવવાનું કારણ જ ઈ કે એના લગ્ન થાય ને તો જ આપણને પ્રોપર્ટી મળશે, નકર પ્રોપર્ટી નહીં મળે. એકવાર જો ખાલી એમ સિક્કો લાગી જાય ને એટલે પૂરું, પછી ભલે ને પાછી ઓલી એ વહી જાય. પણ એકવાર તો કહેવાય કે લગ્ન થઈ ગયા. હા મમ્મી તો હવે છે ને આપણે છે ને રાહ નથી જોવું અને મુહૂર્તે નથી જોવડાવું. આ હટ્ટાહટી તમારી ઓલી કાશી. હા કાશી બેનની દીકરી આ માની જાય ને એટલે આ ગાંડા એરે છે ને આપણે ફેરા ફેરવી દઈએ. હા, તો એક કામ કરું, હાલ અત્યારે જ હું જાઉં. હા તો તમે જઈ આવો જાઓ. સારું હાલ હું જાઉં. હા ધ્યાન રાખજો. એ હા નિકિતા, અત્યારે તો ડ્રેસ બહુ સારો પહેર્યો છે ને. કાકી આવી મજાક કરો. તમને ખબર છે કે આ મને તમે તમારી વહુનો દીધેલો ડ્રેસ છે. અરે એ તો મને આવું ભૂલાઈ જ ગયું હોય, મને એવું યાદ ન હોય તો હું થોડી તને પૂછું. આ તમારો જ છે ભાભી. આ કાકીએ મને દીધો તો પહેરવા. જો નિકિતા આ મને યાદ ન હોય, મારી પાસે એટલા બધા ડ્રેસ છે ને કે આ હું રોજ પહેરું ને તોય આખું વર્ષ રોજ એક એક પહેરું ને તોય ખૂટે એમ નથી. એટલે આ તને કેટલા કપડાં આપ્યા હોય ક્યારે આપ્યા હોય મને કંઈ યાદ ન હોય. આ મમ્મીનું મન પડે ને ત્યારે એ આપી દે. જલપા એ બધી વાત છોડ ને લુગડાની. મમ્મી વાત કરો ની. જો બેટા, એ તમારા પરિવાર સાથે છે ને અમારે સારા સંબંધો છે અને તારી મમ્મી કાશી બેન એની સાથે આંટીને એવા સંબંધો પહેલેથી વર્ષોથી, અને તમારી આ પરિવારની કાળજી અમે લેતા જ આવ્યા છીએ. તો હવે અત્યારે સમય પ્રમાણે છે ને એક વાત કરવાનું અમને હા બેટા. મન થાય કે હવે જો અમારે નાના ભાઈ દીકરો છે કાનો, હે એને આમ ગુલામ અમે કાનો કેવી, આમ કાંઈ વાંધો નથી, પણ હવે અમે છે ને એને સમય પ્રમાણે હવે લગ્ન કરાવી દેવા માંગીએ છીએ. તો એ તો સારી વાત કહેવાય ને કાકા. એમાં આવી વ્યવહારિક વાત મારી યારે કાં કરો છો? પણ તમારે કરવાના છે ને લગ્ન, એની યાર તમારે લગ્ન કરવા. મમ્મી એને ખુલીને વાત કરો ની, હું તમે સુપાવો છો. એ છે ને એને થોડુંક અત્યારે આમ તાવ આવ્યો હતો ને વચ્ચે, એને થોડું આંચકી આવી ગઈ છે એટલે થોડુંક આમ મગજ થોડુંક આમ પહેલાં જેટલું નથી હાલતું એમ.
પણ હવે જો તમે લગ્ન કરી લેહો ને એની હારે અને એની ભેળા રહો ને તો એ પાછો આમ હાજો નરવો થઈ જાય. એટલે કાકી ઓલો તમારે ગાંડો દીકરો હે એ હાવ ગાંડો ગાંડો નથી. નથી ઈ તો ખાલી તે દિવસે એને મગજમાં ગરમી સડી ગઈ હતી ને એટલે આમ એને કાંઈ વાંધો નથી, આમ હારો જ છે. એટલે બટા હે, તારો હાથ છે ને એની હાથુથી અમે માગ્યો છે. અને જો આમાં છે ને તારે બહુ ખાસ વિચારવાનું નથી બેટા. એ છોકરો ડાયો જ છે અને તને કોઈ તકલીફ નહીં પડે. અને કાકા જો નિકિતા, તારે ટેન્શન લેવાની જરૂર જ નથી. તું આ ઘરમાં આવીશ ને અને મારા દેર જોડે જો તું લગ્ન કરીશ ને તો ખૂબ સુખી થઈશ. હા હા, આ તારા મમ્મીને તો જો બધી વાતની ખબર જ છે કે ભાઈ મારે અહીંયા કેટલું સારું છે કેવું છે, અને જો તું અહીં આવીશ ને તો તને કાંઈ વાતની કમી નહીં રહી, રાણીની જેમ રાજ કરવા મળશે. કાકી મને બધી ખબર છે કે મારા ઘર પરિવાર ઉપર તમારા બહુ ઉપકાર છે, પણ મારા મા બાપ મારો હાથ એવા ગાંડા નાથમાં. આમ જો સાંભળો, આ તમારા મમ્મી પપ્પાને છે ને એ મારા મમ્મી પપ્પા મનાવી લે, પણ તમે આમ બાજુમાં બેઠી તમારી ભાભી, હે તમે મને ભાઈ જેવો જ ગણો છો ને, આ કેવી ઠાઠમાટથી રહે અમારા ઘરમાં, રાજ કરે રાજ. અને આમ જો તમે તાર અહીં લગ્ન કરશો ને એટલે તમે જે ઝૂંપડામાં રહ્યો છો ને હે એ ફ્લેટમાં બદલાઈ જાય. આ જો જયેશભાઈ મારા પપ્પાના મિત્રો હાઈ રાઇઝ બિલ્ડિંગ બનાવે છે, ત્યાં એક ફ્લેટ અપાવી દેવું અને આમ જો અહીં મોજ કરશો. અને બહુ સારા ફ્લેટ છે, એમાં તમને જેટલા માળે ગમે ને એટલા માળે ફ્લેટ અપાય. આંગળી મૂકો ઈ તમારો. હા, અને જો તને કોઈ વસ્તુની કમી નહીં રહેવા દે. હા, તારે જે જોતું હોય ને એ બધું લિસ્ટ બનાવી નાખજે. તમારે 1 રૂપિયાનો ખર્ચ નથી કરવાનો. તારે ખાલી હા પાડવાની છે લગ્ન માટે. પણ કાકી બધી વાત સાચી કે તમે મને ફ્લેટ લેવડાવી દીધું બધું, પણ મારે આખી જિંદગી હું ઈ ગાંડા હારે કેમ કાઢું? નાના એ એક કામ કરો, હા, છે ને આપણે એક વખત એક કામ કર્યું આપણે. તમે છે ને ખાલી લગ્ન કરવાની હા પાડો, એની હારે લગ્ન કરી નાખો, હે, અને એને સાચવો થોડો ટાઈમ, પછી એવું લાગે ને તો લગ્ન કેન્સલ કરી નાખો. આપણે એક નાટક જેવું જ કરી નાખીએ. તો તમારે હવે સાચવવાનો જ છે ને હા, તમારે. થોડોક બરાબર. ટાઈમ. અને જો ટેન્શન ના લેતી કે કદાચ તું આ નાટક જેવું સમજીશ ને તો તને ફ્લેટ તો મળશે જ. હા, હા, એટલે એ ટેન્શન ના લેતી. આ નાટક કરવા માટે તમને આવડો મોટો ફ્લેટ અપાવી. આમ જો એટલે પછી તમે મને એમ નહીં કહ્યું કે મારે આખી જિંદગી ગાંડા હારે કાઢવાની, મારે પછી એની હારે છૂટાછેડા જોતા હશે તો લેવા દેવો ને. હા હા મળી જાય પછી મળી જાય. આપણે કાંઈ નહીં તમને. તને ફાવે તો રહેજે, બાકી જતી રહેજે. આમ જો બસ. આય હા નિકિતા બેન, હું શું કહું, તમ તાર લખીને આપશું, તમે થોડાક તો ભણેલા છો ને, લખાણ દેવું તમ તારે, તમારી મરજી હોય ત્યાં સુધી લગ્ન રાખવાના, પછી ફોક અને ફ્લેટ તમારો. આય તમે કહો એમ, પણ તમારે છે ને અમે કહીને એમ તમારે કરવાનું, તમે આ ઘરમાં રહ્યો ત્યાં સુધી. તૈયાર થઈ જાઓ, બાકીની જવાબદારી અમારી બધી. હો, તારે કાંઈ ઉપાધિ તને નહીં આવવા દે. બસ જો ટેન્શન લેમાં, અને હવે તો તારે ખુશ રહેવાનું છે. હા, હવે તારી જિંદગીમાં સારા દિવસો આવવાના છે. કાંઈ વાંધો નહીં, તો તમે કહો છો ને કાકી, એટલે હું એની હારે લગ્ન કરી લઉં છું, પણ થોડોક સમય પછી હું એની હારે છૂટી થઈ જઈશ. હા, હા, વાંધો કઈ નહીં. વાંધો નહીં. જેમ તને યોગ્ય લાગે ને એમ કરજે. તને કોઈ જાતનું અહીંયા બંધન નથી. બસ એ ગાંડા, અમારો ચશ્મા તોડી નાખત તું હમણાં. એ તું ગાંડો છો? ઘર ભેગો થાને. તું ઘર ભેગો થા ને ગાંડો મને કહે છે. લે જમરૂક છે. એ તું ગાંડી છો, હું કાંઈ ગાંડો નથી. જા હાલી છે, ગાંડો કહે છે. દે જા જા, માલી જમલુકલી છે. જા આમ હું જોવે છે. જા ને ગાંડો છે. લે એ જાને તું ગાંડી છો, ગાંડો કોણ કામ કહે છે મને? જા ગાંડો કી છે. લે
જાને ગાંડો કોને કે છે? હું ગાંડો નથી, હું તો ડાયો છું. જાન એક મારી દે છે ઘર. જાને ગાંડો કહેવાય આવે છે, મને ગાંડો કહે છે. લે હું માલે જો તમને બે ને માલે છે આવું કહું છું, ગાંડો નથી હું કાંઈ. હા ગાંડો કે મને, હું જાઉં છું. રાજ, રાજ, હં, આવી રીતે માથે કાં ઓઢું? ખાવાનું લાવી તું? ખાવાનું લાવી? હે ખાવાનું? હા, પપ્પાએ કીધું લગ્ન કરી લે ને તો ખાવાનું આપે. તું ખાવાનું લાવી? હે ભગવાન, કેટલો ગાંડો ભટકાણો મને. લગ્નની પહેલી રાતે ખાવાનું કોણ માંગે? નહીં, પપ્પાએ કીધું લગ્ન કરી લે ને તો ઘરવાળી ખાવાનું આપે. અને મારે નહીં, આમ કાનો કે કાનો વાલ કરે તો તું મને વાલ કરીશ ને? હે તું ખાવાનું આપીશ ને મને? હા હા, હું ખાવાનું આપીશ, હું વાલય કરીશ. પણ તમે આમ કામ બેઠા? તમે અહીં આવી જાઓ. અહીં બેસવાનું હોય? હા, અહીં અમારી બાજુમાં બેસો. બાજુમાં બે તો ખાવાનું આપી? હા, હું ખાવાનું આપીશ, તમે અહીં બેસો. મારીશ નહીં ને તું? મારીશ નહીં ને? નહીં, મારીશ નહીં ને? તો મારી નહીં તો નહીં મારું. અહીં આવતા રહ્યો. આટલી બધી બીક કેમ લાગે છે? કોઈ મારે છે તમને? હા, મોટા ભાઈ છે ને, અહીંયા મારે, અહીંયા મારે, અહીંયા મારે. ભાભી છે ને, ભાભી આમ 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 વાળખે છે, બહુ વાળખે છે. ખાવાનું ન આપે. પણ પપ્પાએ કીધું તું લગ્ન કરી લે ને તો તારે ઘરવાળી છે ને ખાવાનું આપે, વાલ કરે, મારે નહીં, અને આમ કાનો કે. એટલે મેં કીધું હા તો હું લગ્ન કરી લે. એટલે તો મેં લગ્ન કર્યા તારી હારે. પણ તું મને મારીશ નહીં ને? બહુ દુખે મને. હું નહીં મારું. બધાય તમને મારે છે ને, હું નહીં મારું. હું તમને છે ને ખાવાનું આપીશ. તમારે ખાવું છે અત્યારે? હા ખાવું. ભૂખ લાગી, બહુ ભૂખ લાગી. બીજું આ ઘરમાં બધાય તમને શું કરે? બા બા છે ને ખાવાનું ન આપે, આમ આમ ચીટીયા ભરે, અહીંયા ચીટીઓ ભરે, અહીંયા દુખે બહુ. લાલ થઈ ગયું, જો 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 લાલ થઈ ગયું. ખાઓ પછી છે ને ભાભી ગરમ તવી તો અહીંયા અડાડે, બહુ ગરમ લાગે મને, બહુ ગરમ લાગે. એટલે પપ્પા છે ને એ મને વાલ કરે, હે પણ મારે નહીં, મને ખીજાય, મારે નહીં. તું હવે આવી ગઈ ને તો હવે તું મને કાનો કહીશ, વાલ કરીશ, ખાવાનું આપીશ. આપીશ ને? હા, એટલે તો પપ્પાએ મારા લગ્ન કરાવી દીધા તારી હારે. તે મારી હારે લગ્ન કરી લીધા ને, હવે મને કોઈ નહીં મારે ને બધું ખાવાનું આપશે. હે જે ખાવું હોય તે આપશે. હવે છે ને આ ઘરમાં કોઈ તમને નહીં મારે. અને તમારે ગમે ત્યારે કાંઈ ખાવું હોય ને તો કોઈને નહીં કહેવાનું. ભાભીને નહીં કહેવાનું, ભાઈને નહીં, કાકીને નહીં, કોઈને નહીં. આવીને કોને કહેવાનું? તમને કહેવાનું. તને. હું તમારી ઘરવાળી છું ને, તને. તને? હા. ના ના, તને થોડું કહેવાય, તમે કહેવાય. તમારા મમ્મીને ખોટું લાગે ને તો તમે કહેવું પડે. હે એટલે તું તો તમે જ કહેશ, તું ન કહેવાય, પાપ લાગે. કેટલો ભોળો માણસ છે.
ખારા જો ભાઈને નહીં કહેતા, એ બહુ મારે, એ મારે ને તો બહુ વાગે. પાટું મારે, અહીંયા મારે, મને છે ને અરે ભાઈ, હા, અને ભાભી છે ને આમ આમ પકડી રાખે, અને ભાઈ અહીંયા મારે. બહુ દુખે, બહુ જ દુખે. સાચું કહું ને, પણ હવે તમે આવી ગયા ને, હવે મને કોઈ નહીં મારે. તમે ખાવાનું આપશો ને, હું કોઈ પાસે ખાવાનું જ નહીં માગું, એટલે કોઈ નહીં મારે મને. હા, હવે હું આવી ગઈ છું ને, હા. એટલે હવે કોઈ કાંઈ નહીં કરે. મને હું છે ઘડી હુઈ જાઉં? હા હું જાઉં, હા પછી ખાવાનું આપીશ ને, હા. હા, પછી ખાવાનું આપજો. હે ભગવાન, કેટલો ભોળો માણસ છે. મને તો એમ હતું કે આ ગાંડો છે, પણ આ બિચારો તો અહીંયા રોજ ઉઠીને નરક જેવું ભોગવે છે. આજ ખબર પડી કે આ લોકો એને કેટલી પીડા આપે છે. આજે ઈ ખાલી મને આ વાત કરે છે તો મને આટલી પીડા થાય છે, તો આ તો રોજ ઈ પીડા ભોગવે છે. આનું શું થતું હશે? શું થયું? ભાઈ કોઈ નથી, કોઈ નથી, કોઈ, હું છું ને અહીંયા, કોઈ નથી. સુઈ જાઓ. હા નિકિતા, શું કરતી હતી? કાંઈ નહીં, બસ રાજને ખાવાનું દઈને હવે અહીંયા થોડી વાર બેઠી હતી. એને ભાભી થોડીક વાર ને થોડીક વાર ભૂખ લાગે. હા, એને તો છે ને આદત છે, પણ છે ને એ જેટલી વાર માગે ને એટલી વાર એને આપ્યા નહીં રાખવાનું. પછી શું છે કે તું વધારે આપીશ ને તો તબિયત બગડશે. હા, પણ એને ભૂખ લાગે ને પછી ભૂખમાં એટલા ઈ ઓલા વસડકા નાખતા હોય ને, ઠેકડા મારે ને, એટલે મને પછી દયા આવે. એને ભૂખા તો ન રખાય ને. દયા ન ખાતા હો બાપા તમે. દયા ખાશો ને તો છે ને એ ખાઈ ખાઈને પછી છે ને નાન્યન બધું કરે છે, સાફ કરવું પડશે તમારે. એમ તો હું એને હવે ધીમે ધીમે બધું સમજાવવા માંડી છું કે ટોયલેટ જવાનું, પછી મતલબ ગમે ત્યારે બહાર ક્યાંક ગયા હોય ને, વોશરૂમ લાગે ને એટલે આપણે સીધું બાથરૂમમાં વહી જવાનું. હવે ધીમે ધીમે મને બધું શીખવાડું છું. તો તું કેમ કરે છે ઈ? થોડો ઘણો સુધારો આવતો જાય છે. હા, પણ નિકિતા, આપણું કામ ક્યાં પહોંચ્યું છે? ભાભી, કામ કરું જ છું ને. તમને ખબર છે કે તમારા દેર ગાંડા છે. હવે એમાં સુધારો આવતા તો થોડો ઘણો વાર લાગે ને. એક ઝટકે તો હું કાંઈ ન કરી શકું, અને ધીમે ધીમે હું બધી વસ્તુ કરતી જાઉં છું. એક એક વસ્તુ શીખવાડું છું એમ એ શીખતા જાય છે. જો આપણે એને, તને ખબર છે કે મારો દિયર ગાંડો જ છે, ગાંડામાંથી ને કોઈ દિવસ ડાયા ન થાય. એટલે તારે છે ને એટલું બધું ધ્યાન નહીં દેવાનું. આપણે જે કામ કરવાનું છે ને એની ઉપર વધારે ધ્યાન દેવાનું છે. એ વાત તો સાચી છે, પણ તોય મેં આવી રીતે મારા જીવનમાં કોઈ વ્યક્તિને નથી અરે જોઈ. અરે અરે પણ હું કામ ચિંતા કરો છો એટલી બધી? આપણે શું પ્લાન થયો તો લગ્ન પહેલા ખબર છે ને? આપણે એને ડાયો નથી કરવાનો. તમારે લગ્ન થઈ ગયા ને એને ખાલી છે ને તમારે સહી કરતા શીખવાડવાનું છે આપણી પ્રોપર્ટી જે છે ને એમાં. એટલે બધું અમારા નામે થઈ જાય ને એટલે તમને ફ્લેટ કેમ ભૂલી જાવશો? ફ્લેટ. એ બધી વાત સાચી મોટા ભાઈ, પણ માણસાઈની રીતે ક્યાંક ક્યાંક તો દયા આવે ને. ક્યારેક જ્યારે એ ભૂખમાં વલખતા હોય ને ત્યારે મારો જીવ બળી જાય. ક્યારેક ક્યારેક એ કણસતા હોય ને ત્યારે મારો જીવ બળે. ભાભી, હું ધારું ને તોય હું એની સાથે એવું વર્તન ના કરી શકું. મને દયા આવી જ જાય છે. અરે પણ નો દયા ખવાય એની માથે. આ જો, એક તો તમારા પપ્પાના ઘરે તમે આવી જિંદગી જીવીને આવ્યા, હે આ ટકનું લાવીને ટકનું ખાતા હતા. અરે અહીંયા આવા માણસને જોવો તો સ્વાભાવિક છે તમને દયા આવવાની જ છે, પણ આપણે દયા નથી ખાવાની. દયા ડાકણને ખાય. મોટા ભાઈ, દુઃખ ન લગાડતા. મારા બાપના ઘરે મેં પૈસા નથી જોયા, પણ ત્યાં મેં માણસાઈ જોઈ હતી. એટલે છે ને
મને આવા માણસ ઉપર દયા બહુ જલ્દી આવી છે. જો તારે દયા ખાવાની નથી, તું દયા ખાધા રાખીશ એની ઉપર તને આમ લાગણી આવતી જશે તો પછી છે ને આપણું કામ પતશે નહીં. તું તારા કામ ઉપર ધ્યાન રાખ ને, કે જે આપણે વાત થઈ હતી એ તો તને ખબર જ છે ને, હા કે નથી ખબર? ખબર છે ભાભી, પણ થોડોક સમય તો આપો. માણસ છું, મને માણસાઈના નાતે મને આવી જાય છે એના ઉપર દયા, પણ મને મારું કામ યાદ છે કે મારે એની પાસેથી પ્રોપર્ટીના પેપર ઉપર સિગ્નેચર કરાવવાના છે. હા બસ. અને એ સિગ્નેચર કરાવીશ ને પછી જ હું એની હારેથી છૂટી થઈશ. તારે આ વાત છે ને મગજમાં હંમેશા યાદ રાખજે. હા ભલે તારે સેવા કરવી હોય, બધું કરતું તારે બધી છૂટ, તું એનું ધ્યાન રાખ, પણ આ વસ્તુ તો મગજમાંથી ના કાઢતી. હા નથી કાઢતી અને કાઢીશ નહીં. અને કદાચ મારા મગજમાંથી નીકળે ને તો યાદ અપાવવા માટે તમે લોકો તો છો જ. હું તો શું જ, આ છે મમ્મી પપ્પા બધા છે, પણ તમે જો મગજમાંથી કાઢી નાખશો ને વો બાપા, તો તમારે જે ઝૂંપડું છે ને ત્યાં એક ઈંટે નવી નહીં થાય. એ વાત ન ભૂલી જતા. તમે વારે વારે મને યાદ કરાવો. જો એને યાદ જ છે, શું તમે વારે ઘડી એને પેલું કીધા રાખો છો? કંઈ વાંધો નહીં, તું તારે છે ને તારી રીતે તું કામ કર, બરાબર છે? અને ક્યાંય તકલીફ પડે તો મને કહેજે. મને ખાલી થોડોક સમય આપો. થોડોક સમયમાં હું રાજને ગમે એમ કરીને સુધારીને સમજાવીને પટાવીને પેપર ઉપર સાઇન કરાવડાવી લઈશ. કંઈ વાંધો નહીં, જેમ તને યોગ્ય લાગે. પણ બને તો જો ફોર્સ નથી, બને તો વહેલું કરજે, બાકી કંઈ વાંધો નહીં. હા હા, આ નવે નવા છો હમણાં રસોઈ બહુ સારી બનાવો છો તમે. હો કાંઈક રસોઈ કરો, ગોઠવો, કંઈક સારું બનાવો જાઓ. હા પાછો ભૂખ્યો થાય ને બોલો હમણાં તો દયા આવે છે, શું કરવું? થઈ જશે, નિરાત રાખો. ઉતાવળે છે ને આંબા નો પાકે. ધ્યાન રાખને, વાગી ગયો તો હે? ચાલો મેં ધ્યાન નથી રાખતી, ખબર નથી પડતી કાંઈ. રાજ, આવી રીતે કા વાત કરો છો? અરે તું અડી જાય તો વાગી જાય ને તને. નહીં 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 નહીં, હમણાં તમે જેમ મારી સાથે વાત કરી એમ. અરે તું આમ ગઈ આમ ભલે તને વાગે ને, એટલે ધ્યાન રાખવાનું. આ દાદર છે ને પગ લપસી જાય, તને અહીંયા વાગી જાય તો તું મારા જેવી થઈ જાય. ધીરે ધીરે હાલવાનું. હા પછી તને વાગે તો મને ખાવાનું કોણ આપે? મને આમ ખાનો કોણ કે વાલ કોણ કરે? ઓલા બધા તો મને મારે ને, તું ન મારે તો બહુ સારી છે. હા ધ્યાન રાખજે. હા હું તો ધ્યાન રાખીશ રાજ, પણ મને અત્યારે તમે વિચારતી કરી દીધી. એક સેકન્ડમાં તમે કંઈક અલગ ને બીજી સેકન્ડે અલગ. હું કે તું તો પડતી હતી ને એટલે મેં પકડી લીધી. તો હું પૈકડી એ મને સમજાણું, પણ પૈકડા પછી તમે જે વર્તન કર્યું ને એ કોઈક સામાન્ય માણસ કરે, તમારા જેવું વ્યક્તિ નહીં. એ તને વાગે તો હે લોહી નીકળે, પછી દવાખાને જવું પડે. ડાક્ટર પાસે જાય ને તો એ છે ને ઇન્જેક્શન મારે, બહુ દુખે. એટલે ધ્યાન રાખવાનું, વાગે ને એનું બહુ ધ્યાન રાખવાનું. કે બીજું છે ને આ ઘરમાં કોઈ ધ્યાન ન રાખે તો બહુ ધ્યાન રાખે. હા એટલે તમે અહીંયા શું કરતા હતા? હું ભૂખ લાગી, ખાવું તો ખાવાનું. રાજ, કેટલી વાર કીધું છે કે હું તમને જમવાનું રૂમમાં આપી જઈશ, તમારે આવી રીતે નીચે આવવાની જરૂર નથી. પણ પંખો ન ફરે, આમ નથી ફરતો, ગરમી થાય તો હું. રાજ, ત્યાં રિમોટ હતું ને, રિમોટ ઓલું દબાવવાનું સ્વિચ, ટીવી નું રિમોટ આવે એવું.
હા એ ટીવીનું રિમોટ આવે એવું રિમોટ હતું ને, એ રિમોટમાં જે લાલ હતી ને, લાલ લાલ બટન આવે ને, હા આવ 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 હા આ ઈ બટન દબાવો ને એટલે એસી ચાલુ થઈ જાય, એટલે પંખો ન હાલે. હા એ બટન આમ દબાવવાનું, મને નહોતી ખબર. તું બટન દબાવી દે. હે કાંઈ વાંધો નહીં, હું છે ને એસી ચાલુ કરી જાઉં. અને હજી મારે રસોઈ બનાવવાની વાર છે, તો બહુ ભૂખ લાગી છે. હા પણ વાંધો નહીં, તું બનાવે ને ત્યારે આપજે. બીજો કાંઈ નાસ્તો કરવો છે? ખાવું. તું રોટલી બનાવે ને બહુ મીઠી લાગે. રાજ એક કામ કરશો, આજે હું રોટલી બનાવું અને તમે મારી બાજુમાં ઊભા રહેશો રસોડામાં, તમે રોટલીને ઘી ચોપડતા જશો. હા હા મને કામ કરાવશો? હા કરાવું. બીજું શું કામ કરાવશો? તો તમે જે કહો ને એ બધું કરું. એ ભોળા ભગવાન, તમે નહીં તું. હું તમારી વાઈફ છું ને, તો તમારે મને તું કહેવાનું, તમે નહીં કહેવાનું. તું કહેવાનું. હા હા હવે તું કહેશ. હા તું મારી વાઈફ. હા તો હું કોણ? હસબન્ડ. હું હસબન્ડ હસબન્ડ. ઘરવાળો. હા આપણા લગ્ન થયા ને. હા આપણા લગ્ન થયા. તું મારી વાઈફ, હું તારો ઘરવાળો. હા હા હવે ખબર પડી. જેમ મોટા બાપુને મોટા બા છે એમ, હા. ભાઈ ને ભાભી છે એમ. એમ તમે ને હું. હા તો ભાઈ ને ભાભી તો મારે, તું તો નથી મારતી. કેમ કે હું તમને પ્રેમ કરું છું ને એટલે. એ લોકો કદાચ નથી કરતા. તું પ્રેમ કરે છે મને એટલે તું મને ન મારે. હા પ્રેમ કરે એ ન મારે, પ્રેમ ન કરતા હોય એ મારે. બહુ મારે, અહીંયા મારે, અહીંયા મારે, આમ કરે. બસ મેં તમને શું કીધું હતું, હવે પછી આપણે મોટા ભાઈની, ભાભીની, કાકીની, કાકા કોઈની કાંઈ વાત યાદ નથી કરવાની આપણે. તમારે કોને યાદ રાખવાની? મને. હવે કોઈ તમને નથી મારતું ને? બસ સારું, તો તમે મને રસોડામાં મદદ કરાવશો ને? તો એક કામ કરો, તમે છે ને રસોડામાં જાઓ અને જુઓ ત્યાં કઈ કઈ વસ્તુ પડી છે, પછી હું આવું. હા હું જોઉં, બધું જોઈ લઉં, હું બધું જોઈ લઉં. તું આવ, હું જોઈ લઉં, તું આવ. ગજબ છે, જ્યારે દાદરેથી પડી ત્યારે એ માણસે જે મારી યારે વર્તન કર્યું, એવું વર્તન તો એક સમજદાર માણસ જ કરી શકે. કે એ સમયે પોતાની પત્ની ઉપર હક જતાવવો, હક જતાવીને એને બે શબ્દ કહેવા, અને બીજી સેકન્ડે આવું વર્તન કે જાણે એને દુનિયામાં કંઈ ખબર જ નથી પડતી, કોણ શું કરે છે શું નથી કરતું. રાજના આ વર્તને આજ મને વિચારતી કરી દીધી. આ છોકરી આવી, લગ્ન કરાવી નાખ્યા, હે આ ગાંડાના. કેટલી વાર છે હવે, કેદી આપણા નામે થાય બધુંય. થોડીક શાંતિ રાખ ને, આ બધું થઈ જાહે. આ ધીરજના ફળ છે ને મીઠા હોય, તું ઉતાવળો બહુ પાછો. પણ મમ્મી કેટલી શાંતિ હોય. હા કેટલો સમય થઈ ગયો છે. હા પછી ક્યાં સુધી રાહ જોયા રાખવાની? એ અટણ સુધી વાટ જોઈ ને એટલી વાટ નથી જોવાની થતી હવે, સમજ્યા? પણ થોડી ધીરજ રાખો. માલ આખો આપણે લઈ લેવો છે એટલે એમને આસાની નથી એટલી બધી. આ છોકરો સહી કરે, આ બાઈને સાચવવાની પાછી, એનું મન ન ફરે, બધું જોવાનું હોય પાછું બધું. અને છે ને એ હળવેશથી કામ કઢાવી લેવાનું હોય. અરે પણ આ હળવેથી કામ કઢાવવામાં છે ને બધું હાથમાંથી વયું ન જાય. કારણ કે આ બાઈ આવીને ઈ જલપારે વાત કરતી હતી, એને દયા આવી જાય છે ગાંડા માથે. જો દયા આવશે ને તો તમને ખબર ને દયા શું કરે ઈ. એ કાંઈ નહીં થાય. એની માં કાશી છે ને એ છે ને તારી માના કહેવામાં જ છે, ઈ સમજી ગયો? ઉપાધિ કરમાં એ બધું મારા હાથમાં છે. હું એને માને સમજાઈ દે ને એટલે સમજી જાય. એટલે એ આ
મિલકતની તો ઉપાધિ જ નથી. પણ મમ્મી તમારી બધી વાત સાચી. જો આમનેમ આપણે હાથ ઉપર હાથ રાખીને બેઠા રહેશું, ધીરજ રાખશું, તો પછી આપણી પાસે કોઈ રસ્તો નહીં હોય, પસ્તાવાનો વારો આવશે. પણ આમ જો થોડોક એને હાજો થવા દેવો પડે ને. આ લગ્ન પછી થોડોક ફેર પડી ગયો છે એનામાં. હજી થોડો ખરખો થઈ જાય ને પછી સહી કરાવાય ને એમની થોડી કરાવાય. અરે હાજો થઈ જાય તો બધું વયું જાય, આપણા વાજા વાગી જાય એને હાજો કરવા. એ એને ક્યાં વાંચતા લખતા આવડે છે? આપણે અંગ્રેજીમાં આખું છે ને કાગળિયા હા, બનાવશું. એટલે કોઈને વાંચતા જ ન આવડે. વકીલને કહી દેવું કે છે ને આ બે અભણ છે અમારે. અરે ઈ હારો જ હતો બાપુજી, મારીને આપણે અધમુઓ કરીને ગાંડો કર્યો છે, ભણેલો છે, કોણ કે નથી. તોય અટાણે છે ને એટલું બધું મગજ એનું પાવરફુલ ન હોય, પેલા સમજો તું. જેટલું ન અને હું કહી ને કે બેટા અહીં સહી કરી દેજો, તારા લગ્ન કોણે કરી દીધા, તને અત્યારે વાલી કોણ કરે છે, તને ખાવાનું કોણ દે છે, હે? એટલે એ વાત છે ને મારી છે ને માની જ જાય. મારી સામે એ થાય જ નહીં. તોય પછી મને છે ને ચીહોટીઓ ભરતા નથી આવડતો ને. હો તોય મમ્મી મને છે ને હા ડર તો લાગે છે હો. હા કદાચ એ તમે આવું વિચારોમાં આવું વિચારશો ને તો એવું થાય પાછું. ના ના બાપુજી, ડમરું બનતા તો કોઈ તમારી પાસેથી શીખે. ડુક 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 બે બાજુ વાગો તમે, બે બાજુ મતલબ બોલતા આવડે ને તમને. પણ આ કોની હાટું કરું છું? મારે એકલા હાટું કરું છું, હે? પણ આપણે ક્યાં ભેગું બાંધવાનું? બધું તમારા હાટું જ છે. તો પછી અમારી તો હવે હું બોટ ગઈને બટકું રહી. તમે તાસ થઈને કાલ નથી, પછી આ બધું તમારું જ છે. અને જો કાગળિયાનું કામ થાય ને એટલે આ છોકરીને એના ઘરે મોકલી આપવાની અને આ ગાંડાને છે ને ગાંડાના આશ્રમમાં મોકલી પણ દેવાનું થાય. અત્યારે તો કેવું છે, દરવાજા વસાડે હાંડિયો ઊભો છે, નથી આપણે અંદર જઈ શકતા કે નથી હાંડિયો બહાર અંદર જઈ શકતો. પણ આપણે જો લખાણ તો કર્યું છે ને લગ્ન છે અત્યારે, એટલે ઈ તો કામ નહીં આવી જાય કે ભાઈ એને લખ્યું જ છે કે હું થોડોક ટાઈમ જ રહી, પછી છૂટાછેડા આપી દે. આપણે લખાણ તો કરી લીધું છે. છોકરીની માં હારે લખાણ થઈ ગયું છે એટલે ઉપાધિ કરવા જેવી છે જ નહીં. પણ છોકરી લખણ ખોટી નીકળશે તો લખાણ કાંઈ કામમાં નહીં આવે. આ છે ને સ્ત્રી જાતિને કોઈ ઓળખી નથી શક્યું. આ છે ને રંગ બદલતા વાર ન લાગે. તો પછી શામ દામ દંડ ભેદની નીતિ અપનાવતા આપણને આવડે છે. આને કેમ ગાંડો કરી મિલો? તો ઓલીને હાવ ગાંડી કરી મળશું, એનાથી વધારે ગાંડી કરી દે. યાર એને ત્યાં ક્યાં વાર લાગે છે? આપણને તો છે ને આ પ્રયોગ કરતા આવડી ગયો, સમજી ગયા? આમેથી કોટડી થોડીક મોટી તો છે, બે જણા હામી જાહે, વાંધો નહીં આવે. એક ને ભલા બે, ઈ ભલે પછી ગીત ગાયા કરતા ભેગા બેઠા બેઠા રુદરા રોયા કરતા. किसी गीत गाए हम भी पागल तुम भी पागल. वाह बापू वाह, તમે તો બાકી દંડવત પ્રણામ છે. ભાઈ બાપ આખિર બાપ હોતા હે, સમજો ને, હે? તો પછી અને છે ને અમુક કામમાં ધીરજ થોડી રાખવાની. સારું હવે તમે કહો છો ને, ધીરજ રાખીએ, બીજું શું. અને આમ જો કામ બામ તો બધું સરખું કરે છે ને, એમ તો વાંધો નથી ને ઘરમાં? કામ તો બધું મમ્મી સરખું કરે છે, એમાં તો કઈ કેવું પડે એમ નથી. રસોઈ સારી બનાવે છે. હા, ઈ તો હું ખાવ એટલે ખબર હોય, પણ કામની હું બહુ કાંઈ આમ જોતી ન હોય ને એટલે મને ન ખબર હોય. ઈ તને ખબર હોય રહોડાની. આ મારે છે ને એ આવ્યા પછી ઘણો આરામ મળે છે. આ તો એટલે જ લાવ્યા છે, તું તાર કામ કરેવા કરજે. નોકરાણી છે કે બહુ નથી કરતી. અને આમ ઈ કઈ બેહે એમ નથી. જ્યાં કામ કર્યું હોય ને એટલે આ કામ કરે છે ને બેહુંય ન ગમે. એટલે ઈ આપણે બધી વાતે સારું છે. એક જો આ સહી થઈ જાય ને, આ રાસ થોડો ખારો થઈ જાય ને એટલી વાર છે. એ તો સહી કરાવવાનું કામ છે ને મારા ડાબા હાથનો ખેલ છે, સમજી ગયા તમે? હે? એટલે એ ઉપાધિ છોડી દો. તમારા ડાબા હાથમાં જ રેખા હારી હો બાપુ, બહુ હારી જ હારી. સારું હાલો હવે કઈક કામે જાવ, કામ ધંધો કરો. આ કાંઈ જરૂર નથી કામ ધંધાની. મારા પપ્પાના હાથમાં ડાબા હાથમાં જ રેખા છે, મારા માથે પડી ગયેલો છે. હવે કમાવાની કાંઈ જરૂર નથી. એ છોકરા ભલે ને આરામ કરતા ભાઈ, તારે જામ તો આનંદ કરવો ને એક દોસ્ત. કામ કરો, એક ફરવા જાવ બસ. મારે ક્યાંય નથી જવું, મારે આરામ કરવો છે. એને જવું હોય તો ભલે જાય. એ સારું હાલ. સારું લ્યો, હું જરાક મારા બે ત્રણ ભાઈબંધને મળતો. હા જા. લે આપ જેના માટે તું આ ઘરમાં આવી છે એ જ છે. રાજ, આ તો તમારી બધી મિલકત તમે મારા નામે કરી એના કાગળિયા? હા, તો એના માટે તો તું આ ઘરમાં આવી છે ને,
અને એના માટે તો તે મારી સાથે લગ્ન કર્યા છે. હા હા હા, બધા સાથે મળીને. હું બધું જાણું છું, પણ તે મારી સાથે લગ્ન કર્યા છે તો એની ખરી હકદાર તો તું જ છે. એટલે મેં તારા નામે કરી દીધા. રાજ, પાછું તમે આવી રીતે નોર્મલી મારી યારે વાત કરો છો? ના, હું તો ગાંડો છું, પાગલ છું. હા તો હા, આના માટે તે મારી સાથે લગ્ન કર્યા ને તો તું મારી પત્ની છે, તો મેં આ બધું તારા નામે કરી દીધું. હવે આ બધું તારું. રાજ, મને કાંઈ નથી સમજાતું. તમે થોડી વાર થઈ તો અલગ કંઈક વર્તન કરો છો, થોડી વાર થઈ તો અલગ. અને આ જે કામ માટે હું આવી હતી, આ બધી તમને કેમ ખબર? એ બધું સમજવા માટે જો લાગણી હોવી જોઈએ, કપટ નહીં. પાછું હા, હવે તું જે જોઈ રહી છે ને એ સત્ય છે. હું પાગલ નથી, પણ આ લોકોએ ભેગા મળીને મને પાગલ બનાવી દીધો. બાકી મને બધી ખબર પડે છે. મારે જોવું હતું કે આ મિલકત માટે પોતાનાઓ કેટલી હદ સુધી નીચે પડી જાય છે. મેં તો તે મારી સાથે લગ્ન કર્યા ને તો મને એવું લાગ્યું કે આ દુનિયામાં મારું કોઈ નથી, પણ કોઈ મને પ્રેમ કરવાવાળું, કોઈ મને સમજવાવાળું તો મારી જિંદગીમાં આવ્યું. પણ હટ, હું તો પાગલ એ સમજી બેઠો કે કોઈ મને પ્રેમ કરે છે. પણ આખરે તું પણ માણસ જ છે ને. તું પણ મારી લાગણીઓ સાથે રમી, નારાજ, મારી ભાવનાઓ સાથે રમી. હું તમારી લાગણી સાથે નથી રહી. તો તમારા સૌ રહેવા દે, ખોટા સમ નહીં ખા. ખોટા સમ નથી ખાતી. કારણ કે તું પણ તો આના માટે જ આવી હતી ને. આવી હતી આના માટે હું, પણ ઈ ક્યારે કે જ્યારે હું તમને મળી જ નહોતી. અને એ કાંઈ હું શોખથી નહોતી આવી. ઘરનાવે મજબૂરીનો ફાયદો ઉપાડ્યો હતો. લાલચ આપી હતી મને કે તું એની સાથે લગ્ન કરીશ ને તો તને અમે ઝૂંપડીમાંથી ફ્લેટમાં લઈ આવશું, તારા મા બાપને આશરો કરી દેશું. મારી માના સૌ મેં ના જ પાડી હતી કે ગાંડા માણસ હારે હું મારું આખું ભવિષ્ય કેમ વિચારું. પણ અહીંયા આવીને મને ખબર પડી કે એ ગાંડા માણસની અંદર એક નાજુક એવું દિલ છે. એ માણસની અંદર એ લાગણી છે. જો અત્યાર સુધી પ્રેમ માટે હું હંમેશા તરસતો રહ્યો છું. નાનો હતો ત્યારે મારા મા બાપ મને છોડીને જતા રહ્યા. મોટા બાપુ, મોટે ભાઈ, ભાભી બધાએ આ મિલકત માટે મને બહુ ત્રાસ આપ્યો છે. હવે આ શરીરમાં કે આ દિલમાં વધારે સહન કરવાની શક્તિ નથી. રાજ, તમારા સમ મેં આજ દિવસ સુધી તમને જે કંઈ પણ પ્રેમ દેખાડ્યો છે ને, કે તમારા માટે મને જે કંઈ પણ લાગણી થઈ છે, એ નાટક નથી કે દેખાવ નહોતો. એ લાગણી અંદરથી આવી છે મને. અને એમાં ક્યાંય મારો સ્વાર્થ નહોતો કે હું આ મિલકત મારા નામે કરું. જો એવું જ હોય ને તો તારે એક કામ કરવાનું છે.
કહેવાય છે ને, જ્યારે પોતાના પારકા થાય છે ને ત્યારે એને સજા આપવી પડે છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે કે હણે એને હણવામાં પાપ નથી. જો તું સાચા દિલથી મને પ્રેમ કરતી હોય અને મારી સાથે તારું જીવન વિતાવવા માંગતી હોય ને તો આ લોકોને એના કર્મોની સજા આપવી પડશે. એટલે હું કહું એ ધ્યાનથી સાંભળ. એમાં તારે મને સાથ આપવાનો છે. બોલ, તું મને સાથ આપીશ ને? અને સાંભળ, તું મારી પત્ની છે. આ બધી મિલકત મેં તારા નામે કરી દીધી છે અને તારા નામે જ રહેશે. હવે આજથી આ તારી જવાબદારી છે. એ લોકો સાથે શું કરવાનું છે એ આપણે મળીને કરવાનું છે. રાજ, જો એકવાર તમે મને રજા આપો ને તો આ લોકોએ જેટલી તમને પીડા આપી છે ને એના કરતાં 7 ગણી પીડા હું એને આપું નહીં ને તો હું તમારી પત્ની. બસ એ લોકોને એના કર્મોની સજા મળી જાય અને મને જ્યાં સુધી પ્રેમ નથી મળ્યો એ પ્રેમ જિંદગીમાં બીજું કંઈ નથી જોઈતું. હું છું ને. એ મિલકત છે ને હવે આપણા નામે થઈ ગઈ, સમજો. હા. એ જ વાટે બેઠો છું કે આપણા નામે થઈ જાય, પણ ક્યારે થશે? હે, આ ધોળા થઈ જાય ત્યારે તમારી જેમ. એ બધી છે ને કાર્યવાહી ચાલુ જ છે. એક પછી એક કામ પતાવવાનું હોય ને. હે, પણ કાલે તમને નહોત કહેતા હું વકીલ પાસે જાઉં છું, તો ગયા હોય એટલે હા, કાગળિયા એટલે થતા જ હોય ને. એ આખું ફોર્મેટ તૈયાર કરાવી જ નાખ્યું છે. રાજ પાસે સહી કરાવીને એટલી જ વાર છે, સમજ્યા? એટલે ઈ સહી કરશે પછી આપણા નામે સડશે. એમ જ હોય ને, પણ એના બાપા એવી રીતે લખીને ગયા છે તો શું કરવી આપણે? બેસ. લે, આવો. આ જલપાતા બેન લઈને આવી. હા. એને કીધું તું તે? ના હવે હું તો આમથી ને ઈ અંદરથી આવી. એ હારું હારું આવી ગયા તો હારું થયું. લાવો હારું, લાવો હારું, કાગળિયા લાવો એટલે અમે વાંચી લેવી. આ એને તૈયાર કરાવી નાખા. આ વકીલે કદાચ ડાયરેક્ટ વાત કરી હોય એની યાર, રાજ પાસે સહી કરાવી લીધી હોય. હા હા. કાંઈ વાંધો નહીં, હાલો ને. હું લખ્યું છે તમારા નામે છે કે મારા નામે? હા, આ તો બધું નિકિતાના નામે લખ્યું છે એણે. વાત કરો છો? આમાં કેમ નિકિતાનું બધે નામ છે એને- ઉપર નીચે? એ વકીલને મેં કીધું હતું પહેલો દસ્તાવેજ તારે છે ને એની બાયડીના નામે બનાવવાનો, પાછો તરત બીજા દસ્તાવેજમાં પાછા સહી કરાવી નાખવાની. પણ આ તો નિકિતાના નામે કાગળિયા છે બધા. એમાં ખોટું શું છે? જેનો અસલ હકદાર હોય એના નામે પ્રોપર્ટી થાય ને. અરે આ પપ્પા, આ ફાઇનલ દસ્તાવેજ છે અને એ આ નિકિતાના નામે છે. જોવો તો ખરા હરખો. જોઈ લીધો બેટા, પણ હકદાર કોણ? હે, હકદાર તો અમે છે. હા આપણે જ ને. ઈ તો ખાલી એની સહી હશે પણ ઈ પછી સહી કરી દે હે. તમે ભૂલી ગયા એની પત્નીના નાતે એની અસલ હકદાર તો હું જ થઈને. હા, પણ આપણે જે શરત કરી હતી એ તમે ભૂલી ગયા લાગો છો. કઈ શરત? લે તમે દગો કરો છો અમારી સાથે. દગો? મને તો કોઈ શરત યાદ નથી. તને તો ક્યાંથી યાદ હોય? ત્યારે તું જ કહેતી હતી ખબર કે આંટી મારી સાથે ખરાબ વર્તન તો નહીં કરો ને, હું થોડાક દિવસ જ રહીશ પછી હું નીકળી જઈશ. પણ મને નહોતી ખબર ને કે આ સારા મોઢાની પાછળ આટલા ખરાબ મોઢાઈ હશે કે એક જે લાચાર માણસ છે એ લાચાર માણસને આટલી હદે તમે પીડા આપતા. હવે જે હોય તે કરાર મુજબ છે ને કાગળિયામાં સહી તમારે કરવાની થાય. આ ભલે કદાચ તમે તમારા નામે કરાવી લીધો પણ છેલ્લે તો છે ને મિલકત તમારે અમને હોપીને જાવી પડશે. હો, જો એ વસ્તુ ન ભેગી થાય કેમ કે વસિયતનામામાં તે લખેલું છે કે રાજની ઘરવાળી રાજ પછી રાજની ઘરવાળીના નામે મિલકત થશે. પેપરમાં તે મારા નામે થઈ ગયું છે એટલે હવે તમે તમારા હાથ પગ પછાડવાનું રહેવા દો. પપ્પા, મેં કીધું તું ને
રંગ બદલશે એનું ધ્યાન રાખજો. જો રંગ બદલી લીધો આ તમે બોલો એ સારું નથી લાગતું કેમ કે રોજ ઉઠીને રંગ તો તમે લોકો બદલતા હતા. મારે છે ને આ તારા મમ્મીને જ બધી વાત કરવી પડશે. આ તારી એટલા હાટું તને અહીં લઈ આવ્યા તા? આ માકડને મોઢું ક્યાંથી આવી ગયું હે? પપ્પા, આ ગાંડાને તો કઈ ખબર નથી પડતી. ગાંડો કોને કેસ? ઈ ગાંડો નથી બરાબર. તારા ઘરવાળાને એકવારની 100 વાર ગાંડો છે. બોલતા પહેલા 1000 વાર વિચારજે. એ મારી પત્ની છે અને મારી પત્ની વિરુદ્ધ કોઈ પણ કાંઈ બોલશે ને તો હું સહન નહીં કરી લઉં. લે આ આ તો 12 વર્ષે બાવો બોલ્યો હે. હા? અને આ પ્રોપર્ટી બધી મેં નિકિતાના નામે કરી છે. તમે લોકો ગાંડો સમજતા હતા ને? હે? અરે તમારા લોકોના રંગ જોવા હતા મારે કે પોતાના લોકો પ્રોપર્ટી માટે પોતાનાઓને ક્યાં સુધી હેરાન કરી શકે. શું બગાડ્યું હતું? શું બગાડ્યું હતું મેં તમારું? હે? શું ગુનો હતો મારા મા બાપનો? એ બિચારા હું નાનો એવો હતો ત્યારે મને મૂકીને જતા રહ્યા તમારા ભરોસે, કારણ કે અમે એના મોટા ભાઈ હતા. તમારા ભાઈના દીકરાને આ રીતે ઉછેર કરવાનું કીધું હતું તમને. પણ દીકરા એ તો બસ તાર તમારા મોઢામાંથી દીકરા શબ્દ સારો નથી લાગતો. તમે લોકો માણસ કહેવાને લાયક નથી. અરે માં તો ભગવાનનું બીજું સ્વરૂપ હોય છે. આ મરી ગઈ હતી તમારી મમતા કે તમારા પિયરના દીકરાને થોડો પણ પ્રેમ ના આપી શક્યો. અને કહેવાય છે ને કે ભાભી તો માં કહેવાય. મને તો એકેય માનો પ્રેમ ના મળ્યો. જ્યારે માણસ જિંદગીની સફરમાં એકલો થઈ જાય ને ત્યારે એને ભાઈના ખંભાની જરૂર પડે. ક્યાં છે એ ભાઈ? ક્યાં છે? અરે અરે એક જરી કટલા પ્રેમ માટે આખી જિંદગી તરસતો રહ્યો. આખી જિંદગી. મને ખબર જ હતી કે જેવા મારા લગ્ન થશે ને એટલે તમે લોકો આ મિલકત ઉપર હાવી થશો. પણ જ્યારે આ મારી સાથે લગ્ન કરીને આવીને ત્યારે હું સમજી ગયો હતો કે આજથી મારું ભાગ્ય પલટાઈ ગયું. કારણ કે આની અંદર લાગણી હતી, પ્રેમ હતો. અને તમારા લોકોની અંદર માણસાઈ જેવું કંઈ નથી. હવે આજથી આ બધી પ્રોપર્ટી મારી પત્નીની છે. આ ખોટું કરે છે તું. કાંઈ ખોટું નથી કરી રહ્યો. જે પણ કરી રહ્યો છું ને એ બરાબર કરી રહ્યો છું. તમારા લોકોને સાથે આવું જ થવું જોઈએ. હવે પણ છે ને આની હિસાબે જ થયું છે. ખબરદાર! શું ખબરદાર? એક શબ્દ નહીં, એક પણ શબ્દ નહીં. હું મારી પત્ની વિરુદ્ધ કાંઈ નહીં સાંભળું. મમ્મી આ છે ને જાણી જોઈને આ ઘરમાં આને નાટક કર્યું છે. નાટક તો આજ દિવસ સુધી તમે બધાએ કર્યા. જેના રોટલા ઉપર તમે ચારે ચાર નભતા હતા એને જ તમે કૂતરાની જેમ હળદૂત કરતા હતા. એ અમારો મામલો હતો. તું કેવા વાળી કોણ હતી? હા? એ આ તારે તો ઘરની- થોડાક દિવસ રહેવાનું હતું ને જતું રહેવાનું હતું. એ આ ઘરની માલકીન છે. હવે જે એ કશે ને એ જ થશે આ ઘરમાં. મારી ઈચ્છા એવી છે રાજ, હું તમને બે ઓપ્શન આપું. કાં તો એને તમને જેટલી પીડા આપી એના કરતાં 7 ગણી પીડા હું આ ચારે ચારને આપું, અને કાં પછી એને જે મિલકતનો મોહ હતો ને એ મિલકતમાંથી જ એને બહાર કાઢી નાખી. એટલે રસ્તે રખડે તો ખબર પડે ને. જોયું ને આ લાલચુ વરત. લાલચ કોને કહેવાય તો તમારાથી વધારે કોને ખબર હોય. હા. આપણે એને જેવું મારી સાથે કર્યું એવું કરશું ને તો એ લોકોમાં ને આપણામાં કાંઈ ફરક નહીં રહે. એના કરતાં બેટર એ જ છે કે તમે લોકો અમારી નજરથી દૂર થઈ જાઓ. ખાસથી તમારે અને મારે અહીંયા કોઈ સંબંધ નથી. અને હા, હું તમારા જેટલો ખરાબ માણસ નથી.
મારા પપ્પાનું જૂનું મકાન જે મારા પપ્પાએ લખ્યું હતું કે મોટા બાપુને આપજે, એ મેં તમારા નામે કરી દીધું છે. તમે ત્યાં જઈને રહી શકો છો. પણ બેટા આ તું બસ બસ. હવે આપણા બધા મનસુબા ઉપર છે ને પાણી ફરી વળ્યું છે. આ છોકરીએ બધું ઊંધું વાળી દીધું છે. હવે છે ને એ જે કંઈ રહી છે ને એ હાચવીને હાલો, નીકળો. રાજ, નિકિતા, જીવનમાં ક્યારે નહોતું કરવું ને, એવું કરવું પડ્યું.